Hello friends, I am Aryan Patel. Welcome to my lecture of course CC Math 111. લાસ્ટ ટાઈમના લેક્ચર્સ ની અંદર આપણે રિડક્શન ફોર્મ્યુલાઝ ની વાત કરી હતી. તો કયા બે રિડક્શન ફોર્મ્યુલા ની વાત કરી હતી? તો આપણે ઇન્ટિગ્રેશન 0 to pi by 2 sin raised to nx dx આની ફોર્મ્યુલા મેળવી હતી અને ઇન્ટિગ્રેશન 0 to pi by 2 cos raised to nx dx ની ફોર્મ્યુલા મેળવી હતી. તમને જાણવા મળ્યું હતું કે આ બંનેની ફોર્મ્યુલા કેવી આવતી હતી? સેમ જ આવતી હતી, હે ને? તો આની જે ફોર્મ્યુલા મેળવવાની જે સાબિતી છે એના જેવી જ આની સાબિતી આવશે. પણ અહીં કઈ કોનું ઇન્ટિગ્રેશન કરવાનું આવશે? તો sin ની n પાવર x cos ની n પાવર x નું ઇન્ટિગ્રેશન વિથ રિસ્પેક્ટ ટુ x. મતલબ અહીં એકલું sin ફંક્શન હતું, અહીં એકલું cos હતું, અહીં sin અને cos બે ફંક્શન છે. ઓકે, સો આની પહેલા ફોર્મ્યુલા મેળવીશું અને એના પછી આની ફોર્મ્યુલા મેળવીશું. તો આની જે ફોર્મ્યુલા મેળવવાની સાબિતી હતી એવી જ આની ફોર્મ્યુલા મેળવવાની સાબિતી હતી. ઓકે, સો એ પ્રકારે આપણે આની ફોર્મ્યુલા પરની સાબિતી પણ એ પ્રકારની છે. તો આપણે જોઈએ ચલો સ્ટેપ એ પ્રકારના છે. તો ઇન્ટિગ્રેશન પહેલા કઈ મેળવીશું? ઇન્ટિગ્રેશન sin raised to mx into cos raised to nx dx is equal to, પહેલું સ્ટેપ શું છે? તો પહેલા સ્ટેપમાં આપણે શું કરીએ છીએ? કોઈ પાવરને રિડક્ટ કરીએ છીએ. મતલબ રિડ્યુસ કરીએ છીએ. રિડ્યુસ કરીએ છીએ એટલે કે આપણે કોને અહીં બે ફંક્શન છે. અગાઉમાં જો sin ની n પાવર x હતી તો તમે પહેલું સ્ટેપ શું લેતા હતા? તો sin ની એક પાવર છૂટી કરતા હતા. એની સાબિતીમાં પણ શું કરતા હતા? sin cos ની એક પાવર છૂટી કરતા હતા. તો અહીં પણ તમારે એક પાવર છૂટી કરવાની થશે. તો આપણે કાં તો sin માંથી એક છૂટી કરીએ કાં તો cos માંથી કરીશું. અને એવું જરૂર નથી કે હું sin માંથી જ કરી શકું, હું cos માંથી પણ એક પાવર છૂટી કરીને કામ કરી શકું. તો અહીં એક કામ કરું છું, sin માંથી એક પાવર છૂટી કરીને વાત કરું છું. તો sin ની કેટલી પાવર છે? n પાવર છે, તો n - 1 પાવર લો, હે cos raised to nx અને સોરી x અને એક પાવર મેં છૂટી કરી છે અને આ બાજુ લખી દઉં sin x. તો મેં શું કર્યું? અગાઉ જે તમે આની ફોર્મ્યુલા મેળવતા હતા, એમાં જે પહેલું સ્ટેપ લેતા હતા એ જ પ્રકારનું મેં પહેલું સ્ટેપ લીધું. અહીં આપણી પાસે ચોઇસીસ બે છે કે હું sin માંથી એક પાવર છૂટી કરું અથવા તો cos ની n પાવર માંથી એક પાવર છૂટી કરું. તો મેં અહીં sin માંથી એક પાવર છૂટી કરી. એવું જરૂર નથી આવું કરી શકાય. તમે cos ની પાવર માંથી એક પાવર છૂટી કરીને પણ સાબિતી મતલબ ફોર્મ્યુલા મેળવી શકો. ઓકે, સો એ પ્રમાણે પણ તમે કામ કરી શકો. તો અહીં આ પ્રકારે આપણે સ્ટાર્ટ કર્યું. ચલો હવે ઇઝ ઇક્વલ ટુ નેક્સ્ટ સ્ટેપ. તો અહીં તમને શું દેખવા મળે છે? તો sin raised to n - 1 x અને cos raised to nx. અહીં આપણી પાસે જુઓ એક આ ફંક્શન છે અને એક આ ફંક્શન છે. ઓકે, હવે હું એક કામ કરું, અહીં જો એકથી વધારે ફંક્શનનો ગુણાકાર છે તો તમે ખંડસ્થ સંકલન વાપરવું પડશે. એ તો નક્કી જ થયું ને. શું વાપરવાનું થશે? ખંડસ્થ સંકલન વાપરવાનું થશે. તો એમાં નોટ કરો કે તમે કોને ડેરિવેટિવ માટે સિલેક્ટ કરશો, કોને ઇન્ટિગ્રેશન માટે. આને ઇન્ટિગ્રેશન માટે તો સિલેક્ટ કરાય નહીં. ઓકે, એને આપણે શેના માટે? જેમ આગળનામાં પણ આપણે શું કરતા હતા? આને કોઈ દિવસ ઇન્ટિગ્રેશન માટે સિલેક્ટ કરતા હતા? ના કરી શકાય ને ઇન્ટિગ્રેશન માટે. એને ડેરિવેટિવ માટે સિલેક્ટ કરીશું. તો બાજુવાળાને આપણે ઇન્ટિગ્રેશન માટે સિલેક્ટ કરીશું. પણ જો બાજુવાળાને મારે ઇન્ટિગ્રેશન માટે સિલેક્ટ કરવા હોય તો બાજુવાળાનું મને ઇન્ટિગ્રેશન ખબર હોવી જોઈએ. બાજુવાળાનું મને ઇન્ટિગ્રેશન ખબર હોવી જોઈએ. તો હું શું કરું છું? બાજુવાળાનું ઇન્ટિગ્રેશન જાણવાનો પ્રયત્ન કરું છું. ખરેખર એ ઇન્ટિગ્રેશન આપણે મેળવી શકીએ છીએ. તો બાજુવાળો એટલે કોણ? તો બાજુવાળો એટલે કે ઇન્ટિગ્રેશન કોણ મેળવવાનું થશે? cos raised to nx dx. હું ચલો અહીં નીચે જ રીજન આપી દઉં તમને. તમારા રીજન અહીં કારણ તરીકે નીચે લખી દઉં છું. બીકોઝ કરીને જ લખું છું. ઇન્ટિગ્રેશન cos raised to nx into sin x dx નો જવાબ લખવો છે. થોડું આગળ લખવું પડશે. ઇન્ટિગ્રેશન cos raised to nx sin x dx. ચલો આનું મારે ઇન્ટિગ્રેશન જાણવું છે. કારણ કે ઇન્ટિગ્રેશન જાણતો હોય તો હું આને ઇન્ટિગ્રેશન માટે સિલેક્ટ કરીશ અને આને ડેરિવેટિવ માટે સિલેક્ટ કરીશ. તો ચલો આનું ઇન્ટિગ્રેશન કરવું છે. તો તમે જાણો છો, જુઓ આ cos છે અને એનું ડેરિવેટિવ બાજુમાં છે અને તમે આવી ફોર્મ્યુલા ભણી ગયા છો. ઇન્ટિગ્રેશન જો ફંક્શન fx ની n પાવર હોય, બાજુમાં એનું ડેરિવેટિવ હોય અને એનું ઇન્ટિગ્રેશન કરવાનું થતું હોય, તમે ઇન્ટિગ્રેશન શું લખશો? fx ની એક પાવર વધી જાય અને એક પાવર જે છે નીચે આવે. આવી ફોર્મ્યુલા છે. ઓકે, તો અહીં આપણી પાસે એવી સ્થિતિ છે, જુઓ cos ની n પાવર નું ઇન્ટિગ્રેશન છે
અને d by dx cos x તમે કેટલા થાય માઈનસ sin x થાય. તો માઈનસ નથી તો એક કામ કરું હું અહીં આગળ માઈનસ મૂકી દઉં ચાલશે ને. એ શું કરું છું ઇક્વલ ટુ ની આગળ મતલબ પાછળ એટલે કે આગળ અહીં માઈનસ મૂકી દઉં છું. ઓકે તો હવે જો d by dx cos x minus sin x થાય પણ આગળ માઈનસ છે એટલે પ્લસ sin x આયા તો આવી ગયો જવાબ. so that means that equal to minus integration. હવે જો ફંક્શન cos x છે અને એનું n ટાઈમ ડેરિવેટિવ છે બાજુમાં એનું ડેરિવેટિવ છે તો આ રૂલ પ્રમાણે શું થશે cos ની કેટલી પાવર થઈ જશે cos ની n + 1 પાવર થશે નીચે n + 1 તો ઇન્ટિગ્રેશન મળી ગયું તમને. શું મળ્યું તમને ઇન્ટિગ્રેશન કોનું ઇન્ટિગ્રેશન મળ્યું cos raised to nx into sin x dx નું ઇન્ટિગ્રેશન મળી ગયું. તો ઇન્ટિગ્રેશન આ પ્રકારે મેળવી શકાય છે બીકોઝ આપણી પાસે આવી ફોર્મ્યુલા છે તો એ આધારે હું આનું ઇન્ટિગ્રેશન માટે સિલેક્ટ કરીશ અને ડેરિવેટિવ માટે સિલેક્ટ કરીશ. ચલો તો આપણા રૂલ પ્રમાણે પહેલું સ્ટેપ આપણે શું કરીએ છીએ તો થોડું ઉપર લખું ઇક્વલ ટુ હું પહેલા sin raised to m - 1 ને પડી રાખું છું કારણ કે એને ડેરિવેટિવ માટે સિલેક્ટ કર્યા છે. તો જેને ડેરિવેટિવ માટે સિલેક્ટ કરીએ છીએ એને પડી રાખીએ છીએ. બાજુમાં જેને ઇન્ટિગ્રેશન માટે સિલેક્ટ કરીએ છીએ ઇન્ટિગ્રેશન એટલે કે કેટલું થશે minus cos raised to n plus 1x divided by n plus 1 એટલે કે મેં આનું ઇન્ટિગ્રેશન લખાઈ દીધું છે માઈનસ ઇન્ટિગ્રેશન જેને ડેરિવેટિવ માટે સિલેક્ટ કર્યા છે એનું ડેરિવેટિવ એટલે કે m - 1 sin ની કેટલી પાવર થશે m - 2 એક પાવર ઘટી જાય ને પછી sin નું ડેરિવેટિવ કરવાનું આવશે cos x અને આ જે છે એનું ઇન્ટિગ્રેશન તો લખવું જ રહ્યું તો minus cos raised to n plus 1x divided by n plus 1 integration with respect to x. ઓકે ચલો હવે એના પછીનું સ્ટેપ જઈએ આગળ. અહીં સિમ્પ્લિફાય કરીએ તો શું દેખાય છે માઈનસ sin raised to m - 1x into cos raised to n plus 1x divided by n plus 1 માઈનસ હવે જો આ માઈનસ છે આ માઈનસ છે પ્લસ થઈ જાય ને માઈનસ માઈનસ શું થશે પ્લસ થશે અને અહીં આગળ શું હશે m - 1 upon n plus 1 કોન્સ્ટન્ટ તરીકે m - 1 upon n plus 1 integration sin raised to m - 2 x into cos. હવે જો એક કામ કરો અહીં cos ની n plus 1 પાવર છે અહીં cos x છે એક પાવર છૂટી ગઈ નહીં જોડી દીધી હે ને તો અહીં બાજુમાં cos ની કેટલી પાવર હશે n પાવર હશે અને બાજુમાં શું લખી શકાય છે cos square x dx. મેં આવું કેમ કર્યું તો એનું કારણ એ છે કે મારી પાસે sin ની m - 2 પાવર છે તો જો હું અહીં બાજુમાં cos square x લઈ શકતો હોય તો 1 - sin square x લખીશ આની જગ્યાએ અને એટલા માટે sin ની m પાવર આવશે અને એટલા માટે આવું ટર્મ તમે જોઈ શકશો. સમજણ પડી? ફરીથી હું વાત કરું મેં એ લખતા પહેલા એક વસ્તુ ચેન્જ કરી શું કરી cos ની n + 1 પાવર લખવાની જગ્યાએ cos ની n પાવર લખી એક cos ને છૂટો પાડીને અહીં જોડી દીધો cos x સાથે તો cos square x થયું. આવું કરવાથી ફાયદો શું થવાનો છે તો cos square x બરાબર તમે શું લખવાના થશો 1 - sin square અને 1 - sin square સાથે sin square આની સાથે ગુણાય તો sin ની m પાવર x થાય અને બાજુનું ટર્મ કયું આવશે cos ની n પાવર x અને એવું ટર્મ આ બાજુ છે માટે આને ઉઠાઈને પેલી બાજુ લઈ જવાની જેમ આગળ આપણે કરતા હતા એ પ્રકારની પ્રોસેસ કરવાની થશે. ઓકે સો આટલા સુધી આપણે જોયું. હવે એના પછીનું સ્ટેપ હું અહીં લખું છું ચાલો ઇઝ ઇક્વલ so minus sin raised to m - 1 x into cos raised to n plus 1x divided by n plus 1 plus m minus 1 upon n plus 1 integration sin raised to m minus 2 cos n power x into 1 minus में कहूँ तो ना तो वाला आइडिया है 1 minus sin square x dx. ओके जे आइडिया प्रमाण में स्टेप लगे चलो इज इक्वल टू नेक्स्ट स्टेप सो माइनस sin raised to m minus 1x into cos raised to n plus 1x divided by n plus 1 जो साबिती ત્રણ ફોર્મ્યુલાની સેમ ટુ સેમ જેવી જાય છે ને અગાઉની બંને ફોર્મ્યુલા જેવી જાણી સાબિતી જાય m minus 1 upon n plus 1 એ શું થશે આને ગુણી નાખો ચાલો તો શું આવશે sin ની m minus 2 પાવર x into cos raised to nx minus નીચે લખું
sin રેસ ટુ કેટલી થશે આ હવે આખા આને આની સાથે ગુણો તો sin ની કેટલી પાવર દી m પાવર x cos રેસ ટુ nx પહેલા આખા આને 1 સાથે ગુણીએ પછી આખા આને sin સ્ક્વેર x સાથે ગુણીએ છે તો આટલા સુધી પહોંચ્યા આપણે ચલો ઇઝ ઇક્વલ ટુ નેક્સ્ટ સ્ટેપ minus sin raised to n minus 1x into cos raised to n plus 1x divided by n plus 1 plus હવે એક કામ કરીએ આપણે છૂટા કરી દઈએ ને જેમ અગાઉની મેથડમાં કરતા હતા એ પ્રકારે અહીં પણ એવું સ્ટેપ કરીશું છૂટા કરીએ છે તો આ બંને આટલો નંબર તો લઈ નીકળવાના છે સાથે તો sin raised to n minus 2x into cos raised to nx dx બરાબર માઈનસ હવે ફરીથી આ આની સાથે ગુણાશે તો that means m minus 1 upon n plus 1 integration sin raised to mx into cos raised to nx dx मतलब छूटा करવાની ચલો હવે આવું જે ટર્મ છે અહીં શરૂઆત આપણે ક્યાંથી કરી હતી અહીંથી કરી હતી પણ એવું ને એવું ટર્મ અહીં દેખાય છે જુઓ દેખાય ને તો આને આખાને ઉઠાઈને લઈ જઈએ પેલી બાજુ ઓકે સો હવે પેલી બાજુ શું વધશે સો ધેરફોર પેલી બાજુ શું વધશે એક્ચ્યુઅલમાં sin રેઝ ટુ mx cos રેઝ ટુ nx dx તો છે પેલી બાજુ આ બાજુથી કોણ જાય છે આ જાય છે પ્લસ m - 1 upon n plus 1 integration sin રેઝ ટુ mx cos રેઝ ટુ nx dx ગયા ઇઝ ઇક્વલ ટુ શું વધશે આ બાજુ माइनस હું નીચે લખું છું ને કારણ કે આપણી પાસે જગ્યા નથી માઈનસ sin રેઝ ટુ સોરી ઇન્ટિગ્રેશન નહીં માઈનસ sin રેઝ ટુ m - 1x into cos રેઝ ટુ n plus 1x divided by n plus 1 plus m - 1 divided by n plus 1 integration sin રેઝ ટુ m - 2x cos raised to nx dx ઓકે હવે આ બંને તો કોમન છે ને તો સરવાળો થશે ને તો આ 1 ટાઈમ છે ને આ m - 1 upon n plus 1 ટાઈમ છે સો ધેરફોર શું લખાશે 1 plus m - 1 upon n plus 1 ટાઈમ integration sin ની m power x into cos raised to n power x dx is equal to શું થશે આ તો જે છે એ જ ને is equal to minus as it is લખી minus sin ની m minus sin ની m minus 1 power x cos ની n power n plus 1 power x n plus 1 plus n minus 1 divided by m minus 1 sorry m minus 1 divided by n plus 1 integration sin ની m minus 2 power x into cos raised to n power x dx ઓકે જુઓ ફરીથી એક વાત કહું છું કે જેવું તમે sin ની ફોર્મ્યુલા મેળવો છો એવો જે પ્રકારના સ્ટેપ લો છો એ જ પ્રકારના સ્ટેપ અહીં પણ આવે છે ઓકે પૂરી પાવર રિડ્યુસ થાય છે પણ કોની પાવર રિડ્યુસ થાય છે sin ની પાવર રિડ્યુસ થઈ રહી છે ઓકે ચલો તો અહીં આ સરવાળો તમે કરી શકો ને કેટલો થાય લસા કેટલો આવશે n + 1 આવશે લસા કેટલો આવશે n + 1 ઉપર સરવાળો કેટલો આવશે ચલો બોલો અંશમાં કોણ વધે m + n વધે હે તો લખી દઈએ ચલો એક સ્ટેપ આગળ લખીએ તો આ બાજુનો ભાગ કાઢી દઉં છું ફરીથી તમને કહી દઉં કે આપણે શરૂઆત ક્યાંથી કરી હતી આપણે ફરીથી એકવાર વાત કરું કે આપણે શરૂઆત ક્યાંથી કરી હતી ક્યાં સુધી પહોંચ્યા છીએ sin ની n power x cos ની n power x dx હતું આપણે sin ની પાવર કાં તો એક પાવર છૂટી કરી શકતા હતા અથવા cos ની પાવર કારણ કે આપણી પાસે બે ચોઇસીસ છે હે તો મેં sin ની એક પાવર છૂટી કરીને કામ કર્યું હવે એ જોવું છો તો આ ફંક્શન અને આ બે ફંક્શન મારે ખંડ સંકલનનો રૂલ વાપરવો છે કારણ કે ગુણાકાર છે ને વિધેયનો ગુણાકાર છે અને ઇન્ટિગ્રેશન કરવું છે તો ખંડ સંકલન વાપરવાનું થશે તો ચલો શું કરું છું તો એકને ડેરિવેટિવ માટે તો સિલેક્ટ કરવા પડે એકને ઇન્ટિગ્રેશન માટે સિલેક્ટ કરવા પડે તો અગાઉના આઈડિયા પ્રમાણે આને ઇન્ટિગ્રેશન માટે સિલેક્ટ કરી શકાય નહીં આને તો ડેરિવેટિવ માટે સિલેક્ટ કરવા પડશે તો આને ડેરિવેટિવ માટે સિલેક્ટ કરી આને ઇન્ટિગ્રેશન માટે સિલેક્ટ કરવાનો પ્રયત્ન કરી તો ખરેખર ઇન્ટિગ્રેશન મળે છે તો હા મળે છે ઇન્ટિગ્રેશન આપણે મેળવ્યું તો એને હું ઇન્ટિગ્રેશન માટે સિલેક્ટ કરું તો જેને ડેરિવેટિવ માટે સિલેક્ટ કર્યા છે પડીડા ક્યાં છે ને ઇન્ટિગ્રેશન માટે સિલેક્ટ કર્યા છે એનું ઇન્ટિગ્રેશન આ બે પ્રમાણે મેં લખ્યું ઓકે હવે ફરીથી અંદર ઇન્ટિગ્રેશન કોણ આવશે જેને ડેરિવેટિવ માટે સિલેક્ટ કર્યા છે હું ડેરિવેટિવ
અને જેને ઇન્ટિગ્રેશન માટે સિલેક્ટ કર્યા છે એનું ઇન્ટિગ્રેશન અને એનું ઇન્ટિગ્રેશન. ઓકે, આ તો ખબર પડી ને કઈ રીતે લખ્યું છે. અહીં cos n છે, sin nx છે, તો મેં cos nx ને જ જ રાખ્યા, પણ sin x ને d/dx cos x તરીકે લખી શકું, પણ માઈનસ નો પ્રોબ્લેમ આવે છે તો મેં માઈનસ આગળ સેટ કરી દીધા છે. જુઓ તો અહીં વિધેય દેખાય છે, બાજુમાં એનું ડેરિવેટિવ દેખાય છે, તો એની જે પાવર હોય એના કરતા પાવર વધી જાય. આવું ઇન્ટિગ્રેશનની ફોર્મ્યુલા છે જે મેં બાજુમાં લખી તમને સમજાવી. હવે બાકી બધું તો સિમ્પ્લિફિકેશન છે. સિમ્પ્લિફિકેશનમાં એક વસ્તુ ધ્યાન રાખો કે cos n + 1x હતું, એમાંથી એક પાવર છૂટી કરીને cos ને આપી દીધી, એટલે cos ની બે પાવર કરી. કેમ કરી? તો મારી પાસે sin ની m-2 પાવર છે. જો હું અહીં sin સ્ક્વેર લાવું તો મારું કામ સરળ થાય, કારણ કે આવું ટર્મ મને આ બાજુ જોવા મળે, એટલા માટે હું આની સાથે cos ને જોડી દીધા. તો cos સ્ક્વેર x બરાબર મારા આઈડિયા પ્રમાણે મેં શું કર્યું, 1 - sin સ્ક્વેર x લખ્યા, પછી સેપરેટલી બંનેને ગુણાકાર કર્યો, પછી બંનેને સેપરેટ ઇન્ટિગ્રેશન આપ્યા. તો જો મારે જે જોઈતું હતું એ ટાઈપનું ઇન્ટિગ્રેશન આ બાજુ પણ મળ્યું. હવે એ આ બાજુ મળ્યું છે એને ઉઠાઈને હું આ બાજુ લઈ જાઉં, પણ એમાં આ કોમન છે ને, તો આ અંદર આવશે 1 + m - 1 / n + 1. બાકીનું બધું તો એઝ ઇટ ઇઝ છે. હવે આગળ જોઈએ. ચાલો હું આ બાજુનો ભાગ કાઢી દઉં. ચલો આગળ જઈએ. હવે આ જે છે સરવાળો કેટલો થાય છે જોઈએ. જો લસાઅ કેટલો આવશે, n + 1 આવશે, તો નીચે n + 1 છે, ઉપર સરવાળો થશે m + n થશે. ચેક કરો, આ ત્યાં ગુણા છે ને અહીં એડ કરશો, m + n સરવાળો. ઇન્ટિગ્રેશન sin ની m-2 સોરી m પાવર ની m પાવર છે, sin ની m પાવર x * cos ની n પાવર x dx is equal to, આ બાજુ જે હતું એ તો એઝ ઇટ ઇઝ આવશે ને, so minus sin raised to m-1x cos raised to n + 1x divided by n + 1 plus નીચે લખું છું પ્લસ શું છે m-1 upon m-1 upon n + 1 integration sin ની m-2 પાવર x * cos ની n પાવર x dx. ઓકે, સમજ પડી આટલા સુધી? ચાલો આગળ જઈએ. તો અહીં આગળના સ્ટેપમાં આપણે શું કરીશું હવે, therefore sin ની m પાવર x cos ની n પાવર x dx ને કર્તા તરીકે લઈએ. સો આ બાજુ થશે, આ બાજુ જાય તો જો આ ઉલટાઈ જાય એટલે n + 1 n + 1 જશે. સોરી અહીં ગુણી નાખો પહેલા, તો આ બાજુ જશે તો કઈ રીતે ગુણાશે, n + 1 ઉપર જતા રહેશે ને n + n નીચે આવશે, તો n + 1 n + 1 જવાના છે, તો નીચે શું વધશે જો ઇઝ ઇક્વલ માઈનસ sin ની m-1 પાવર x cos ની n + 1 પાવર x, નીચે શું વધશે m + n આવશે, પ્લસ m બે, અહીંથી n + 1 કેન્સલ થવાના છે, ઉપર m-1 રહેશે, નીચે m + n રહેવાના છે. ઇન્ટિગ્રેશન sin ની m-2 પાવર x cos nx dx. તો ઇન શોર્ટ આપણે આને રિડ્યુસ કર્યા અને sin ની પાવર રિડ્યુસ થઈને કેટલી થઈ, m ની જગ્યાએ m-2 થઈ. જેમ આગળના દાખલામાં કરતા હતા એમ અહીં આપણે પાવરને રિડ્યુસ કરી, પણ કોની પાવરને રિડ્યુસ કરી, sin ની પાવરને રિડ્યુસ કરી. તો ચલો અહીં આટલા સુધી પહોંચ્યા છે, આ આપણે ઇક્વેશનને નંબર 1 કહી દઈએ. હવે આપણે આને નામ આપશું, જેમ આગળ તમે in નામ આપતા હતા ને, પણ અહીં in નામ અપાય નહીં, કારણ કે બે નંબરો છે, m નંબર પણ છે, n નંબર છે. m નંબર sin ની પાવર છે, n નંબર cos ની પાવર છે, તો હું imn નંબર આપવાને નામ શું આપું છે, imn. કોને કહું છું, ઇન્ટિગ્રેશન, પણ સોરી મારે લિમિટ મૂકી દો ને, પહેલા લિમિટ લઈ પછી અને im નામ.
જેમ અગાઉના દાખલામાં કરતા હતા એ પ્રમાણે લિમિટ લઈ લઈએ અને થોડું સિમ્પ્લિફાય કરવાનો પ્રયત્ન કરીએ. ચાલો ઓકે, આને ઇક્વેશન નંબર તો રાખી જ દઈએ 1 નંબર. ચલો હવે લિમિટ લઈએ. સો ઇન્ટિગ્રેશન 0 to pi by 2 sin raised to nx mx into cos raised to nx dx is equal to, આમાં તો લિમિટ સીધી નાખવાની કારણ કે ઇન્ટિગ્રેશન થઈ જ ગયું છે. સો માઈનસ ઇન્ટિગ્રેશન sin raised to m minus 1 power x into cos raised to n plus 1 power x divided by m plus n, લિમિટ છે pi by 2 0 minus m minus 1 upon n plus 1 integration 0 to pi by 2 sin raised to m minus 2 power x into cos raised to n power x dx. चलो આ મૂકો અંદર. so is equal to minus x બરાબર pi by 2 મૂકો તો કોણ 0 બનાવે છે? cos, અને cos pi by 2 0 થાય એટલા માટે તો આખી વેલ્યુ 0 થઈ જવાની છે. x બરાબર 0 મૂકો તો કોણ 0 બનાવશે? sin, કારણ કે sin 0 0 થાય તો આખી વેલ્યુ 0 થઈ ગઈ. માઈનસ m minus 1 upon n plus 1, n plus 1 ના આવે, m plus n છે, સોરી. નીચે શું છે? m plus n છે, સોરી. અને હા સોરી, હું માઈનસ કેતે લખું છું, પ્લસ છે ને, કેવા છે? પ્લસ છે, સોરી. m minus n upon n plus n integration 0 to pi by 2 sin raised to m minus 2 x into cos raised to n x dx. આટલા સુધી આપણે પહોંચ્યા. એક સ્ટેપ આગળ લખી દઈએ ને, એના ઇઝ ઇક્વલ ટુ m minus 1 upon m plus n integration 0 to pi by 2 sin raised to m minus 2 power x cos raised to n power h dx. જોઈ આટલા સુધી. ઓકે, તો આટલા સુધીના જે સ્ટેપ છે એ બધા જ સ્ટેપ તમે sin અને cos ની ફોર્મ્યુલા મેળવતા હતા એમાં પણ આ પ્રકારના સ્ટેપ લેતા હતા. ઓકે, તો આટલા સુધી પહોંચ્યા. હવે અહીં આગળ આપણે શું કરીશું? આને imn નામ આપીએ. તો આને નામ આપીશું ને, જેમ સિમ્બોલિકલી અગાઉ in નામ આપતા હતા એમ અહીંયા પણ આપણે સિમ્બોલિકલી નામ આપીશું. કોને? આપણે જે ઇન્ટિગ્રેશન મેળવવાનું છે એને સિમ્બોલિકલી નામ આપીશું. ચાલો ચલો સે નામ આપું છું આપણે જે ઇન્ટિગ્રેશન મેળવવાનું છે. આ જે છે અગાઉ તમે ફક્ત in નામ આપતા હતા કારણ કે એક જ નંબર હતો n. અહીં તમારી પાસે બે નંબર છે m અને n. m એ sin ની પાવર છે અને n એ cos ની પાવર છે. તો અહીં નંબર એ પ્રકારે મારે નામ આપવું પડશે. imn નામ આપ્યું. સિમ્બોલિકલી શું નામ આપ્યું? imn. imn ને હું કઈ શું નામ કોને નામ આપ્યું? 0 to pi by 2 sin raised to mx cos raised to nx. એનો મતલબ એવો થયો કે જો sin ની પાવર m હોય તો પહેલો નંબર ઇન્ડેક્સ તરીકે m મૂકવાનો, cos ની પાવર n હોય તો બીજો નંબર ઇન્ડેક્સ તરીકે n મૂકવાનો. તો એ પ્રમાણે જો આને imn કહેતા હોઈએ તો એટલે કે આને imn કહેતા હોય તો આ શું કહેવાય? m ની જગ્યાએ કેટલા છે? m - 2 છે, n ની જગ્યાએ n છે. તો આ 0 ને ઉપર મૂકો ને કારણ કે કન્ફ્યુઝ ના કરે તમને. 0 ઉપરના લિમિટ છે. ઓકે, તો ચલો અહીં જોઈએ. તો આને મે આ શું કહેવાય? આ નામ પ્રમાણે imn કહેવાય. સો therefore imn is equal to આપણી પાસે છે m minus 1 upon m plus n. તો આ શું કહેવાય? n ની જગ્યાએ તો n છે, m ની જગ્યાએ -2 છે. તો આ શું કહેવાય? એક્ચ્યુઅલ માં i શું કહેવાશે અહીં? m minus 2 n કહેવાય. m ની જગ્યાએ m minus 2 છે, n તો as it is છે, cos ની પાવર તો n જ છે ને, sin ની પાવર m minus 2 છે, તો i m minus n 2 કહેવાય. હવે જેમ આપણે વાત કરતા હતા, હું આને રિલેશન નંબર 2 કહી દઉં. ચાલો
તો જેમ અગાઉ તમે સાઈન ની ફોર્મ્યુલા મેળવતા હતા એ પ્રકારે અહીં આપણે આટલો સુધી સ્ટેપ લીધા. હવે એ જ પ્રમાણે આપણે આગળ વધવાનું છે. તો રિપ્લેસિંગ ત્યાં શું કરતા હતા નેક્સ્ટ સ્ટેપ m ની જગ્યાએ m-2 રિપ્લેસ કરતા હતા. m-2 ની જગ્યાએ m ની જગ્યાએ નેક્સ્ટ m-4 કરતા હતા, જેથી તમે આગળ આ સિક્વન્સને વધારી શકો, મતલબ પાવરને રિડ્યુસ કરવાની જે પ્રોસેસ છે ને આગળ વધારી શકો. તો આપણે શું કરીશું, રિપ્લેસિંગ m by m-2 m-4 up to n in equation 2. તો શું મળશે આપણને નેક્સ્ટ સ્ટેપ નેક્સ્ટ શું મળશે, I m-2n જવાબ મળશે ને, આનો જવાબ મળશે. આની જગ્યાએ m ની જગ્યાએ m-2 મૂકો તો m-2 મૂકીએ તો ઉપર કેટલા થાય, m-3 થશે. નીચે શું થશે, m+n-2. અહીં m ની જગ્યાએ m-2 મૂકીએ તો કેટલા થાય, m-4. n તો એ સીરીઝ રહેવાના છે, કારણ કે n ને આપણે અડધા આખી પ્રોસેસમાં n ને ટચ કરતા નથી આપણે, મતલબ ફર્સ્ટની પાવરને. ચલો આગળ જઈએ. હવે મારે કોનો જવાબ મૂકવા શોધવાનો થશે, જેમ અહીં im-2n નો જવાબ જોઈતો તો એટલા માટે મેં m ની જગ્યાએ -2 રિપ્લેસ કર્યા. હવે મારે કોનો જવાબ જોઈશે, im-4n નો, એટલે કે m ની જગ્યાએ હું કેટલા રિપ્લેસ કરું, m-4 રિપ્લેસ કરું. તો આમાં તો આગળનું શું મળશે, im-4n નો જવાબ લખવો છે. તો આપણે આમાં શું કરીએ છીએ, m ની જગ્યાએ m-4 મૂકીએ છીએ, તો ઉપર કેટલા મળે, m-4 મૂકીએ તો m-5 મળશે. નીચે કેટલા મળશે, તો m+n-4 મળશે. બાજુમાં શું મળશે, તો m-4 મૂકીએ છે ને m ની જગ્યાએ, તો m-6n થાય. ઓકે, સો આ પ્રોસેસ આપણી આ પ્રકારે આગળ ને આગળ જતી જવાની છે. એનો મતલબ કે m જે નંબર છે રિડ્યુસ થતો જાય છે. આ બધી જે ઇન્ફોર્મેશન છે એને આપણે કલેક્ટ કરીએ તો આપણને imn નો જવાબ શું મળે છે એ જોઈએ. ચલો હવે આપણે imn નો આન્સર જોઈએ છે. તો પહેલા સ્ટેપમાં મને આ મળ્યું, એટલે કે m-1 ડિવાઇડેડ બાય n પ્લસ n im-2n મળ્યું, એટલે કે ઇન્ડેક્સ તરીકે m-2, n છે. ચલો નેક્સ્ટ આગળ વધીએ છીએ. તો હવે આનો જવાબ તો આપણે શોધી દીધો છે, m-1/n + n as it is. આનો જવાબ તમે ક્યાં શોધ્યો, અહીં શોધ્યો, તો મૂકી દો. તો m-3 ડિવાઇડેડ બાય m + n-2 into im-4n. હવે આનો જવાબ આગળ શોધી નાખ્યો છે તમે, તો એ મૂકી દો. so that equal to m-1 m + n m-3 m + n-2 m માઈનસ કેટલા આવશે નીચે, 6/n. m-6/n આ પ્રમાણે. કે સો આ પ્રોસેસ આગળ ને આગળ વધવાની છે હજુ. હવે તમને જેમ સાઈન ની ફોર્મ્યુલામાં તમે કરતા હતા એવું જ કામ થઈ રહ્યું છે ને. અહીં જુઓ n જે છે, પણ n અહીં કોઈ રોલ ભજવતો નથી, એ એઝ ઇટ ઇઝ છે. તમે જે રોલ જે ભજવી રહ્યા છો એ સાઈન ની પાવર એટલે કે m પર તમે ભજવી રહ્યા છો. તો જેમ સાઈન ની ફોર્મ્યુલા કામ કરતી હતી, એટલે મતલબ જે રીતે તમે સાઈન ની ફોર્મ્યુલા મેળવતા હતા એ જ પ્રકારે અહીં જવાનું છે. હવે તમને એવો પ્રશ્ન થાય કે આ m નંબર ઘટતો જાય, n કશું થતું નથી, n એઝ ઇટ ઇઝ છે. તો અહીં n હતા, અહીં n હતા, n હતા, n હતા. ખાલી જે ચેન્જીસ આવે છે કોનામાં આવે છે, m નંબર પર. m હતા, m-2 આવ્યા, m-4 આવ્યા, m-6 આવે છે. હવે તો પ્રશ્ન એ થયો, તો આ નંબર ઘટતા કયા નંબર તરફ જાય? તો m નંબર ઘટતો તો તમે ત્યાં જોઈ લો ને, કાં તો 0 તરફ જાય, કાં તો 1 તરફ જાય. મેં જ્યારે સાઈન ની ફોર્મ્યુલા સમજાવી હતી ત્યારે યાદ કરો, m નંબર ઘટતો કાં તો 0 તરફ જાય, કાં તો 1 તરફ જાય. યાદ કરો, એ 0 તરફ ક્યારે જાય છે, તો m એકી સંખ્યા હોય, અને 1 તરફ ક્યારે જાય, તો m એકી સંખ્યા હોય. તો બસ સેમ સાઈનમાં જેમ કેસ પાડતા હતા એમ કેસ પાડવાના થશે. સો અહીંયા આપણે એ પ્રકારે કેસ પાડીશું. હું સમજાવતો નથી, બસ સાઈન ની ફોર્મ્યુલામાં મેં તમને સમજાવી દીધું કે કઈ રીતે બે કેસ પડે છે, બરાબર? કારણ કે m નંબર ઘટતો કાં તો 0 તરફ જાય, કાં તો 1 તરફ જાય. તો 0 તરફ ત્યારે જાય કે m એકી સંખ્યા હોય, અને 1 તરફ ત્યારે જાય કે m એકી સંખ્યા હોય. એ પ્રકારે આપણે કેસ પાડીશું. મતલબ સાઈન ની જે ફોર્મ્યુલાની મેળવવાની જે સાબિતી છે એ જ પ્રકારે આ ફોર્મ્યુલા જઈ રહી છે. ચલો કેસ નંબર 1 જોઈએ. કેસ 1,
m का तो घटती 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 0 तरफ जाए का तो 1 तरफ जाए 0 तरफ क्या जाए से तो m बेकी संख्या हो सो केस नंबर 1 इफ m is an even positive integer m કેવો પોઝિટિવ ઇન્ટેજર હોય ઇવન પોઝિટિવ ઇન્ટેજર હોય ત્યારે ચલો m ઇવન પોઝિટિવ ઇન્ટેજર હોય તો આ નંબર આને જે ફોર્મ્યુલા લખીશું imn શું લખીશું સો આ કેસ ની અંદર imn જે છે કઈ રીતે આગળ જશે તો અહીંથી થોડા સ્ટેપ તો લખી શકીએ m 1 ઉપર છે નીચે m n છે જો આગલી સાબિતીની જેમ અહીં પહેલું ટર્મ ખાલી યાદ રાખો બાકી બધામાં શું થઈ રહ્યું છે જો બે બે કરતા જાય છે ને m 1 છે m 3 છે નીચે m n મતલબ બે બે કરતા જાય છે મારું એક કઈ ભૂલ થઈ છે લખવાની હે ને આ પેલું im 6 લખો આ તો લખ્યું નહીં બાજુ પર સોરી આ લખવાનું રહી ગયું છે ને m 5 વાળું ટર્મ m 5 divided by m plus n minus 4 આનો જવાબ તો આપો આ છે ને im 6 સોરી m 6 n ઓકે તો જુઓ ઉપર બે બે પાવર કરતી જાય છે નીચે પણ બે બે પાવર કરતી જાય છે એટલે પહેલું પદ જે ઇમ્પોર્ટન્ટ છે તો m 1 by m plus n છે બે પાવર ઘટાડો એટલે m 3 m plus n minus 2 ફરીથી બે પાવર ઘટાડો m 5 m plus n minus 4 આમ ઘટતું 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 કેટલા સુધી જાય છે તો થોડું વ્યવસ્થિત લખો આને ભેગું થઈ જાય જુઓ નીચે પહેલા m plus n આવશે ઉપર કેટલા આવશે m minus 1 છે નેક્સ્ટ છે નીચે m plus n minus 2 ઉપર આવશે m minus 3 નેક્સ્ટ ઉપર આવશે m minus 5 અહીં આવશે m plus n minus 4 ઘટતા 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 છેલ્લે તમે પહોંચો અહીં i નીચે m ઘટતા ઘટતા કયા નંબર તરફ જશે 0 તરફ હે n ને તોડવાનું નથી તમારો જે m નંબર છે ઘટતું ઘટતું ક્યાં સુધી જાય છે આ ઘટી ઘટીને 60 સુધી જાય n ને આપણે ટચ કરતા નથી પ્રશ્ન રહ્યો કે બાજુમાં મારે શું મૂકવું અને આગળનું ટર્મ જેમ અહીં im 6 n ની બાજુમાં આ અહીં હું આને રીતે પણ લખવા પડે મારે આને કઈ રીતે લખવા પડે im સમથિંગ સ્વરૂપમાં લખવા પડે તો i આને હું કઈ રીતે લખીશ m m n કઈ રીતે લખું છું m m n એટલે અહીં m અહીં 6 ની જગ્યાએ કોણ આવ્યું m આવ્યું 6 ની જગ્યાએ કોણ આવ્યું m આવ્યું તો ઉપર m 6 5 લખાય છે તો અહીં લખીશું શું m 6 હોય તો 5 લખીએ છીએ તો m હોય તો m 1 લખાય ઓકે 6 હોય તો તમે કેટલા લખો 5 લખો m માઈનસ જ લખવાના ને 6 હોય તો 5 લખો તો m છે m 6 ની જગ્યાએ m 1 લખાય ઓકે ચલો આગળ જોઈએ નીચે m n 4 છે તો m n as it is હવે જો 4 છે તો એ 6 છે તો 4 છે તો બે ઓછા છે ને તો m છે તો અહીં શું આવશે -m -2 આવશે ઓકે શું આવશે m -2 આ n છે સોરી હા ધ્યાન રાખો આ શું છે તો અહીં આપણે આટલા સુધી પહોંચીએ છીએ that equal to m - 1 upon m plus n m - 3 upon m plus n - 2 m - 5 m plus n - 4 up to n કેટલા સુધી પહોંચો છો ઉપર કેટલા આવે છે 1 આવે છે નીચે શું આવશે m m કેન્સલ થાય છે ને n + 2 આવે છે i0 n આટલા સુધી તમે પહોંચ્યા આ m - 3 કેટલા છે m - ઓકે ચલો અહીં હવે મારે શું શોધવાનું થાય i0 n નો જવાબ શોધવાનો થાય તો બટ
I0n નો જવાબ શોધો. I0n નો જવાબ કેવી રીતે મળે? તો 0 થી π/2 લિમિટ તો આવવાની જ છે નામ પ્રમાણે. એમની જગ્યાએ ખાલી શું મૂકી દેવાનું? 0 મૂકી દેવાના. તો એમની જગ્યાએ 0 મૂકીએ તો શું થશે? sin ની કેટલી પાવર થઈ જાય? 0 પાવર x cos ની n પાવર x dx. ઓકે, તો that equal to શું થાય છે? integration 0 to π/2 cos ની n પાવર x dx. સમજો, આનું ઇન્ટિગ્રેશન અગાઉ આપણે મેળવ્યું છે ને. અગાઉ મેં શરૂઆતની જે સાબિતી શરૂ કરી દીધી ત્યારે ઇન્ટિગ્રેશન cos nx dx મેં કર્યું હતું. નહીં, પણ એક cos nx નું નતું, સોરી, cos nx sin નું હતું. તો આનું ઇન્ટિગ્રેશન તમારે મેળવવું હોય તો તમારે શું કરવું પડશે? અહીં તો પડી જ આપવાનું થશે ના રેસિડીસ. આ શું છે? તમારો ઇન્ટિગ્રેશન 0 થી π/2 cos nx dx છે. અને એના આન્સર તો તમને 2 મળે છે ને. આ તો તમે ફોર્મ્યુલા છે આગળથી, સેકન્ડ નંબરની રિડક્શન ફોર્મ્યુલા હતી આપણે અહીં આવી ગઈ. તો આના તો 2 જવાબ મળે છે. કયા 2 જવાબ મળે છે? ઉપર n આવે, n - 1 આવે, અહીં પણ n - 1 આવશે. બે કેસમાં 2 ઘટાડતા જાઓ. n - 3, n - 2, n - 5, n - 4. સેમ વે નીચે n - 2, n - 3, n - 4, n - 5. આ પ્રમાણે 2 ઘટાડતા જઈએ છીએ ત્યારે આપણને શું મળશે? છેલ્લે 1/2 મળે છે. 1/2 મળે ત્યારે π/2 મળે છે, અને 1/2 મળે ત્યારે સોરી 2/3. ત્યારે પણ મૂકવાના બાજુમાં. પણ યાદ કરો આ કોના માટેની વાત છે? n જ્યારે ઇવન પોઝિટિવ ઇન્ટીજર હોય ત્યારે, હે ને? if n is an even positive integer. અને આ કયા કેસમાં વાત આવે છે કે if n is an odd positive integer. ઓકે, સો એનો મતલબ કે I0n ના તમને 2 જવાબ મળે. I મળ્યો અને I મળ્યો. તો શોર્ટમાં તમે અહીં I0n ને તો મતલબ આખું IMN લખવું હોય આ કેસની અંદર તો તમે કઈ રીતે લખશો? તો હું આગળ એક સ્ટેપ લખું છું ને, હવે આગળનો સ્ટેપ. તો m ઇવન પોઝિટિવ ઇન્ટીજર વાળો કેસ ચાલી રહ્યો છે. હજુ ઓડ વાળો તો બાકી જ છે. હું આ ભાગ રાખું છું કારણ કે આની થોડી જરૂર પડશે. ઓકે, સો આટલો સુધી આગળ આવે. therefore I m n is equal to, જો અહીં 2 ટુકડા પડવાના છે બીકોઝ અહીં આપણી પાસે n ના 2 ટુકડા છે ને. m નો તો એક જ આન્સર છે, પણ imn નો અહીં એક ટુકડો છે, પણ અહીં 2 ટુકડા છે. સો અહીં ટુકડા આપણે કેવી રીતે લખીશું? જોઈન કરીશું. જો આ ભાગ તો છે imn નો જવાબ, તો એ તો લખવો જ પડશે. તો કેટલો છે? અહીંથી સ્ટાર્ટ થાય. જુઓ, સો m plus n ઉપર m minus 1 છે, m plus n minus 2 છે. 2 ઘટે છે. ઉપર કેટલા ઘટે? 2 ઘટે એટલે m minus 3 થશે. ફરીથી ઉપર નીચે 2 ઘટાડો. સો m plus n minus 4 ઉપર આવશે m minus 5. ઘટતા ઘટતા તમે ક્યાં સુધી પહોંચો છો? 1/n plus 2 સુધી. અને બાજુમાં I0n લખવાનું. પણ I0n ના 2 આન્સર છે. એ n પર આધાર રાખે. આ બંને આમાં તો m ઇવન પોઝિટિવ ઇન્ટીજર છે, પણ n પર n ના 2 કેસ પડે છે. n ઇવન હોય ત્યારે આવે, ઓડ હોય ત્યારે આવે. તો n ઇવન વાળો પેલા કેસ લખીએ તો ઉપર લખીશું n n-1 જોડીએ છે બાજુમાં. n-2 n-3 n-4 n-5 up to n 1/2 π/2 if. તો જો અહીં શું થઈ રહ્યું છે? અહીં આ જે નંબર છે ત્યાં m કેવો નંબર છે? ઇવન છે. m તો ઇવન જ છે, ફિક્સ છે. હવે અહીં આ ટુકડો પકડ્યો છે મેં, એટલા માટે n કેવો છે? ઇવન છે. તો m ઇવન છે, n ઇવન છે, માટે હું શું લખી શકું કે કયા કેસની વાત થઈ રહી છે? જ્યાં બંને both m and n are even positive
ઇન્ટેજર્સ છે. આ એક કેસની વાત થઈ. હવે બીજો આન્સર લખું છું. શરૂઆત તો m plus n m minus 1 થી થવાની છે કારણ કે તમે ફોર્મ્યુલા I mn ની લખી રહ્યા છો. સો બે ઘટાડીને આગળ જાઓ. સો m plus n minus 2 ઉપર આવે છે m minus 3, m plus n minus 4 ઉપર આવશે બે ઘટાડો m બે ઘટાડવાના ઉપર નીચે તો છેલ્લે પહોંચીએ છે 1 upon n plus 2 પ્રમાણે. અહીં 1 upon n plus 2. હવે I0n ને લખવાના છે તો I0n નો એક ભાગ તો લખી દીધો છે. આ લખીએ આપણે, હે ને? કયો n minus 1, n minus 2, n minus 3 બે ઘટાડીએ છીએ જો અહીં ઉપર નીચે 2/3 1. આ ખ્યાલ એ if અહીં શું છે m is ne1. m તો કેવો છે આપણે કયા કેસની વાત કરી રહ્યા છે me1, but n કેવો છે odd. if m is ne1 and n is an odd positive integer. આ એક કેસની અંદર વાત ચાલી રહી છે. ઓકે, તો ટોટલ imn ના m ઇવન પોઝિટિવ ઇન્ટિજર છે એ પરથી બે કેસીસ તમને મળ્યા. imn ના બે આન્સર મળ્યા. હવે આપણે આગળ વાત કરવાની છે કેસ નંબર 2. m is an odd positive integer. કેસ 2. if અથવા તો m is an odd positive integer. n is an odd positive integer. ચલો odd positive integer હોય તો આ નંબર ઘટતો કેટલા m નો m - 2 થયો, m - 4 થયો, m - 6 થયો. એમ ઘટતો કેટલા સુધી જાય? 1 સુધી જાય ને. અહીં જેમ અહીં 0 સુધી જાય છે, અહીં 0 સુધી જાય છે, એમ અહીં 1 સુધી જશે. તો આપણે શું લખીશું? imn is equal to, therefore imn is equal to, જેમ અહીં sin cos sin ની ફોર્મ્યુલા ની અંદર આપણે વાત કરતા હતા ને એ પ્રકારે વાત ચાલુ રહી. ચલો શરૂઆત ક્યાંથી થાય છે? m plus n અહીંથી ચાલુ થાય છે ને તમારી સાથે. અહીં ચલો અહીં ધ્યાન આપો. અહીં જુઓ, અહીં imn ક્યાંથી ચાલુ થાય છે? m plus n m minus 1 થી ચાલુ થાય છે. બે પાવર ઘટતી જાય છે, હે ને? તો m minus 1 m plus n થી શરૂ થાય છે. બે ઘટાડો m minus 3, m plus n minus 2, m minus 5, m plus n minus 4. બે ઘટતા છેલ્લે કેટલા સુધી પહોંચે છે નથી ખબર. તો અહીં m ઓડ છે ને એટલે ખબર પડી કે છેલ્લે અહીં I1n સુધી પહોંચે છે. આપણે ક્યાં સુધી પહોંચે છે? I નીચે 1n છે. અહીંયા આગળ. ઓકે, હવે મારે લખવાનું રહ્યું આગળનું ટર્મ. તો આગળનું ટર્મ કેવી રીતે લખાશે? તો ચલો આ પહેલા આને મારે કયા સ્વરૂપમાં લખવું પડશે? આવા સ્વરૂપમાં લખવું પડશે ને m માઈનસ. તો ચલો I ના નીચે હું શું લખું? તો m માઈનસ લખાય. m માઈનસ સ્વરૂપમાં લખવું પડે. m માઈનસ કેટલા લખું? તો m માઈનસ m માઈનસ 1 લખવા પડે ને. અને બાજુમાં કોમા m શું લખવું પડે? m ની જગ્યાએ m માઈનસ m માઈનસ 1 લખવા પડે. એટલે હું થોડું આગળ લખું કારણ કે દબાઈ જાય છે. I નીચે શું લખીશ? m માઈનસ, બટ શું લખવા પડે? m માઈનસ m માઈનસ 1 કોમા n, હે ને? તો 1 થયા રે. તો જો અહીં 6 છે, m માઈનસ 5 આવે ઉપર. તો 5 એટલે અહીં 6 શની જગ્યાએ કોણ છે? m માઈનસ 1 છે. m માઈનસ 1 કરતા એટલે 6 કરતા એક ઓછા છે ને, તો અહીં આવશે શું? m એક ઓછા એટલે m માઈનસ 2 આવશે. ઓકે, નીચે શું આવશે? m પ્લસ n તો આવવાના જ છે. પણ 6 ને 4 નું શું રિલેશન? તો 6 કરતા અહીં 2 ઓછા છે ને, એટલે m માઈનસ 1 કરતા 2 ઓછા એટલે કોણ આવે? m માઈનસ 3 આવે. ઓકે, m માઈનસ 1 કરતા 2 ઓછા. સો આ લખાઈ ગયું છે. હવે આની જરૂર નથી, હું કાઢી દઉં છું આ ભાગ. આટલા સુધી એ જરૂર હતી એટલા માટે મેં રાખ્યો. હવે અહીં આપણે કાઢી દઈએ. ચલો એના પછીનું નેક્સ્ટ સ્ટેપ છે is equal m minus 1 upon m plus n, m plus n minus 2 ઉપર m minus 3, m plus n minus 4 ઉપર આવશે. બે ઘટે છે અહીં સોલ્વ. ઘટતા અહીં આપણે કયા નંબર સુધી પહોંચી છે? જુઓ 2 ઉપર વધે છે અને નીચે કેટલા વધે છે? n plus 3 થાય છે અને બાજુમાં રહેશે I1n. બટ I1n નો જવાબ મારે જાણવો છે. બટ
I1n નો જવાબ મારે જાણવો છે. સો I1n શું થશે? તો Imn તમે કોને કયા યાદ કરો? 0 to pi by 2 sin em પાવર ને Imn m ની જગ્યાએ 1 છે તો sin ની 1 પાવર cos raised to nx dx. તો ટોટલી આ શું છે એકચ્યુઅલી is equal to integration 0 to pi by 2 cos raised to nx dx થયું. sin x બાજુમાં છે ને sin બાજુમાં કોણ છે? હવે જો આ ઇન્ટિગ્રેશન છે ને તમે આપણી જે સાબિતી શરૂ કરી હતી ને એમાં શરૂઆતમાં પહેલા જ આ સાબિતી આની આપી હતી કે ખબર છે આની n એક પાવર વધી જાય અને એક પાવર નીચે આવે n+1/n પાવર આવે. આ ઇન્ટિગ્રેશન આપણે અગાઉ ગણી દીધું છે. આપણી આ જે ફોર્મ્યુલાની જે સાબિતી હતી એમાં શરૂઆતમાં જે બીકોઝ કરીને રીઝન આપ્યું હતું ને એમાં ફોર્મ્યુલા મેળવી દીધી. તો મેં નોટમાં અલગ રીતે આની ફોર્મ્યુલા મેળવી છે બટ તમે ડાયરેક્ટ લખી શકો કારણ કે આગળ આપણે કેલ્ક્યુલેશન બતાવી દીધી છે. તો આનું ઇન્ટિગ્રેશન હું સીધું શું લખીશ? cos cos n+1x by n+1 હે ને? તો હું આ કાઢી દઉં છું કારણ કે હવે આની કોઈ જરૂર નથી. ચલો તો આનું ઇન્ટિગ્રેશન આપણે બીકોઝ કે અગાઉ ભણ્યું છે ને તો હું સીધું ત્યાંથી લખી દઉં છું. માઈનસ cos raised to n+1x by n+1 તમે ઇન્ટિગ્રેશન લખ્યું છે યાદ કરો. લિમિટ કઈ છે? pi by 2 0. તમે આવું ઇન્ટિગ્રેશન જુઓ અગાઉ આપણે બીકોઝ કરીને ગણ્યું હતું. આપણી જે આ જે ફોર્મ્યુલા મેળવવાની જે સાબિતી શરૂ થાય છે તે ખંડસ્થ સંકલનનો જ્યારે નિયમનો ઉપયોગ કરવામાં આવતો તો ત્યાં આપણે ઉપયોગ કર્યો હતો. પણ મેં મારી નોટની અંદર આમાં અલગ રીતે આની વેલ્યુ મેળવી છે. કઈ રીતે? તો cos x t ધારી અને sin x dx -dt મૂક્યું છે. એ પ્રકારે કર્યું છે. તો એ રીતે પણ કરી શકાય અને ડાયરેક્ટ તમે અગાઉ ફોર્મ્યુલા મેળવી છે અને અગાઉ તમે આનો આન્સર ગણ્યો છે તો એ પ્રમાણે ડાયરેક્ટ પણ ગણી શકાય. તો હું ડાયરેક્ટ ઉપયોગ કરું છું. હું cos x t લઈને નથી કરતો. એ પ્રમાણે પણ કરો તો જવાબ તો સેમ જ આવવાનો. હવે જો અંદરથી મેં માઈનસ બહાર કાઢતો પહેલા તો અંદર શું હશે? cos raised to n+1x divided by n+1 મળશે. લિમિટ કઈ છે? pi by 2 0. ચલો x is equal to first pi by 2 મૂકો તો cos pi by 2 તો 0 થાય એટલે તમારો આન્સર કેટલો થવાનો છે? 0. cos 0 1 થાય એટલે -1 થશે 1/n+1. so is equal to તમને મળશે અહીં 1/n+1 મળે છે because માઈનસ માઈનસ પ્લસ થાય. ઓકે સો આટલા સુધી તમે પહોંચ્યા. તો તમને I1n નો આન્સર મળી ગયો છે. આ કોનો જવાબ છે? તમારો I1n નો જવાબ છે ને? તો મૂકી દો Imn ની જગ્યાએ. so therefore Imn is equal to તમને મળે છે શું મળે છે? શરૂઆત એની થાય છે m+n m-1 બે ઘટાડતા જાઓ m+n -2 m-3 ફરીથી બે ઘટાડો m+n-4 m-5 અપ ટુ n ઘટતા ક્યાં સુધી પહોંચીએ છે? 2/n+3 કેસમાં પહોંચીએ છીએ. અને બાજુમાં શું છે? I1/n બટ I1/n નો જવાબ તમે ગણો કેટલો આવ્યો? 1/n+1. તો અહીં n જ્યારે ઓડ પોઝિટિવ ઇન્ટિજર છે ત્યારે એક જ જવાબ મળે છે બટ જ્યારે m ઇવન પોઝિટિવ ઇન્ટિજર હતો તો તમને બે જવાબ મળતા હતા. ટોટલ કેટલા જવાબ થયા? 3 જવાબ થયા. સમજ પડી? કેસ નંબર 1 ની અંદર તમને બે જવાબ મળ્યા અને કેસ નંબર 2 ની અંદર તમને એક જ જવાબ મળ્યો કારણ કે અહીં તો એક જ જવાબ આવે છે. I1/n નો એક જ જવાબ આવે છે કયો? 1/n+3. હવે આ ત્રણે જવાબને એક સાથે હું ભેગા કરીને લખું તો કઈ રીતે લખી શકું જોઈએ? ચલો હું ત્રણે જવાબને હવે એક શું કરું છું? એક જ ફોર્મેટમાં એક સાથે લઈ લઉં છું. તો બે તો હતા જ આ જવાબ, આની સાથે હું આ ત્રીજો જવાબ જોડી દઉં છું એટલે ટોટલ Imn ના 3 આન્સર મળે છે હે અલગ અલગ કેસ પ્રમાણે. I જો ફરીથી હું એકવાર યાદ કરાવી દઉં કે m ઇવન પોઝિટિવ ઇન્ટિજર હતું ત્યારે તમને આ બે આન્સર મળતા હતા. m ઓડ પોઝિટિવ ઇન્ટિજર આવ્યો ત્યારે એક જ જવાબ મળ્યો છે ને આથી. તો ટોટલ 3 આન્સર થયા, 3 ફોર્મ્યુલા થઈ. ઓકે સો એ ત્રણે ફોર્મ્યુલાને આપણે એક સાથે અહીં લખીએ છીએ. તો હું લખું છું જુઓ. તો હું અહીં આ જે ફોર્મ્યુલા ખાલી રાખવા કાઢી દઉં છું.
સિમિલારિટી છે સાબિતીની અંદર તમે જ્યારે ફોર્મ્યુલા મેળવવાની જે સાબિતી છે એની અંદર ટોટલી સિમિલારિટી છે તમે સિસ્ટમેટિક વે પ્રમાણે જાઓ તો કોઈ કન્ફ્યુઝન જેવી વસ્તુ છે જ નહીં તો મારી પાસે અહીં બે જવાબ છે હું ત્રીજો જવાબ આનો નામો જોડી દઉં છું તો આના પછીનું સ્ટેપ અહીં લખું છું છેલ્લું હે ને આના પછીનું સ્ટેપ અહીં લખું છું અહીં જવાબ કોનો લખાશે IMN જેના ત્રણ આન્સર થશે પહેલા બે તો લખી ગયા છે હવે ત્રીજો આન્સર કયો છે આ જે કયો છે શરૂઆત જુઓ ત્રણે ત્રણનો સેમ રીતે થાય છે m n ઉપર m 1 સમજ પડે હું આના પછીનું સ્ટેપ અહીં લખું છું બે બે ઘટાડો તો m + n - 2 m - 3 m + n - 4 m - 5 અપ ટુ n કરતા 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 તમે કેટલે પહોંચો છો 2/n + 3 સુધી પહોંચો છો અને છેલ્લે આવશે 1/n + 1 પણ અહીં તમે કયા કેસની વાત કરી રહ્યા છો આ કેસમાં તમે m તો કેવો લીધો છે m ઓડ છે ને if m is an odd n is either even n ગમે તે હોય છે n ઉપર કોઈ રેસ્ટ્રિક્શન છે નહીં જેમ અહીં n ઉપર રેસ્ટ્રિક્શન આયા હતા બે અલગ અલગ કેસ આયા n even હોય ત્યારે આ ટુકડો આવે ને n odd હોય ત્યારે આવે તો n ઉપર અહીં કોઈ રેસ્ટ્રિક્શન નથી m ખાલી odd છે m કેવો છે odd કારણ કે તમે કેસ 2 સના પર પાડ્યો છે m ઉપર પાડ્યો છે ને m odd છે એના પર તો m odd છે અને n ઉપર કોઈ રેસ્ટ્રિક્શન છે નહીં તો n is either even or n is either even or odd positive integer તો ટોટલ ત્રણ ફોર્મ્યુલાથી આ છે ત્રણ ફોર્મ્યુલા હવે તમને ધારો કે એ તો સાબિતી તમે મેળવી ને બરાબર છે અલગ અલગ ત્રણ ફોર્મ્યુલા તમે મેળવી હવે દાખલાની અંદર આ ત્રણ ફોર્મ્યુલાને તમે કઈ રીતે ઉપયોગ કરશો એ સમજવાનું બાકી રહ્યું એક કામ કરો આપણે સમીકરણ જોઈ લો કે તમે શું કર્યું ઓકે પછી આપણે જોઈએ કે આની ફોર્મ્યુલાનો ઉપયોગ કઈ રીતે કરીશું તો ટોટલ ત્રણ તમને ફોર્મ્યુલા મળી આ પ્રકારે ઓકે ચલો તો હું તમને આ ફોર્મ્યુલા ઉપયોગ કરવાની આવે દાખલાની અંદર તો હું કઈ રીતે ઉપયોગ કરીશ અહીંથી સાબિતી તમારી પૂરી થઈ ગઈ ને ત્રણ ફોર્મ્યુલા મળી ગઈ છે હવે અહીં આપણે એને ઉપયોગ કઈ રીતે કરીશું તો જો IMN ના જવાબ એટલે કે તમને IMN એટલે કોણ તમારું ઇન્ટિગ્રેશન અહીં IMN ની જગ્યાએ લખવાનું થાય તો શું લખાય ઇન્ટિગ્રેશન 0 to pi by 2 sin raised to mx cos raised to nx dx છે હે ને IMN એટલે તો એ જવાબ એટલે કે ઇન્ટિગ્રેશન 0 to pi by 2 sin raised to mx cos raised to nx dx જે છે એનો જવાબ તમને પૂછો હોય દાખલો મતલબ તમને આવો કોઈ દાખલો પૂછો તો તમને આના ત્રણ જવાબ ખબર હોવી જોઈએ એના જવાબ કેવી રીતે યાદ રાખવાના તો તમને યાદ રાખવાની મેથડ સમજાવું છું ત્રણ કેસ હું એક સાથે કઈ રીતે યાદ રાખવા એ સમજાવું છું સમજો ત્રણમાં જો શરૂઆત સેમ રીતે થાય ત્રણમાં શરૂઆત સેમ રીતે થાય છે એટલે નીચે શું આવે છે m + n ઉપર m - 1 આવે છે અહીં પણ m + n m - 1 આવે છે અહીં પણ m + n m - 1 આવે છે જો તમારે આ બાજુની કન્ડિશનો કોઈ દિવસ યાદ નહીં રાખવાની હે કારણ એમાં તમે કન્ફ્યુઝ થશો આ કન્ડિશન if m both m and n are positive integer if m આ તો તમે સાબિતીમાં લખવું પડે બટ તમે ફોર્મ્યુલા ઉપયોગ કરતા હોય ત્યારે એથી યાદ નહીં રાખવાનું હું તમને બીજી ઈઝી રીતે યાદ રાખતા શીખવાડું તો જો ત્રણમાં શરૂઆત એક જ રીતે થાય છે પછી તમારે શું કરવાનું આ નંબરને બે બે ઘટાડતા જવાનું m - 2 m - 3 m + n - 4 m - 5 एक मिनट अन्य m plus n minus 2 m plus n minus 2
m minus 3 m plus n minus 4 मतलब ऊपर नीचे બે બે ઘટતા જાય છે ને જો આટલું તો કોમન જ આવે છે આ તો તમને આવડે છે પહેલું પદ ખાલી યાદ રાખવું પડે પહેલું m - 1 अपन m plus n આવે એટલું યાદ રાખવું પડે ત્રણેયમાં તમે આટલા સુધી પહોંચો હવે પહોંચતા એક વસ્તુ સમજી લો ઉપર જો તમારી પાસે નંબર 1 આવતો હોય તો બે જવાબ મળશે બરાબર છે અને જો ઉપર 2 આવતો હોય તો તમે જો ઉપર છેલ્લે પહોંચતા જો 1 આવે છે ત્યારે અને ઉપર જો પહોંચતા 1 આવે છે ત્યારે અહીં સોરી ત્યાં નહીં જોવાનું આ નંબરને ઘટાડો છો ને ઘટતા જો ઉપર 1 આવે છે તો જ્યારે 1 આવે ત્યારે નીચે તમારે શું મૂકી દેવાનું ઉપર છેલ્લે 1 આવતા તો તમારે n + 2 મૂકી દેવાનું ઓકે અને પાછળ શું કરી દેવાનું એટલે n + 2 સોરી આવતા જશે આ તમે એક કામ રાતે ના ગોખો કારણ કે એમાં ગોખવામાં તમારે પાછું નીચેનું યાદ રાખવું પડશે હું જે તે યાદ ગોખાવું છું એમાં તમારે કશું યાદ નહીં રાખવું પડે કાં તો ઉપર 1 આવતા હોય કાં તો ઉપર 2 આવતા તો જો ઉપર 1 આવે તો n ની પેલી જે sin અને cos ની ફોર્મ્યુલા છે ને જોડી દેવાની કારણ કે sin અને cos ની ફોર્મ્યુલા સેમ જ છે ને અગાઉની તો એ જોડી દેવાની તો n - 1 n - 2 નહીં આવી જાય ને અંદર જગ્યા ઓછી રહે છે હું થોડું આગળ લખવાનો પ્રયત્ન કરું આપણી પાસે એ જગ્યા નથી એટલા માટે હું થોડું ટૂંકાઈ દઉં અપ ટુ n છેલ્લે કાં તો અહીં 1 આપતું હોય ઉપર અને છેલ્લે કાં તો 2 આપતું હોય જો અહીં આ બંનેમાં અહીં 1 આવે છે અહીં શું આવે છે છેલ્લે ઘટાડો જો 2 આવે છે જ્યારે 1 આવે ત્યારે તમે જો n વાળો ભાગ જોડો છો અને n વાળો n - 1 વાળો n - 1 n - 2 n - 3 n - 4 n - 5 up to n શું આવશે 1/2 π/2 આ એક ઉપર 1 આવેલા જોડવાનું આવે ને આવે કયો ભાગ n - 1 n - 2 n - 3 n - 4 n - 5 કાં તો 1/2 π/2 આવતા છે કાં તો ઉપર 2/3 બનાવતા છે ને બેમાંથી એક કેસ આપતો છે પણ આવું ક્યારે કરવાનું આવે તો ઉપર 1 આવે તો આ જોડવાનું અને જો ઉપર 2 આવે તો એ નહીં જોડવાનું શું જોડી દેવાનું સીધું 1/n + 1 જોડી દેવાનું ઉપર 2 આવે તો છેલ્લું 1/, નીચે શું આવે છે તમારે યાદ રાખવાની જરૂર નથી નીચે શું આવે છે 1 ના કે 2 ના નીચે શું આવે છે એ તમારે યાદ રાખવાની કોઈ જરૂર નથી તમારે તો ફક્ત એ યાદ રાખવાનું કે ઉપર 1 આવે તો પાછળ તમારે n વાળો ભાગ જોડી દેવાનો જે તમે sin અને cos ની ફોર્મ્યુલામાં આવે છે પણ જો ઉપર 2 આવતા હોય તો તમારે શું જોડી દેવાનું સીધું 1/n + 1 જ લખી દેવાનું યાદ રાખો એમાં તમારા પૂંછડી જોડવાની આવશે ઓકે હવે નીચે શું આવે છે તો તમારે યાદ રાખવાની જરૂર છે જ નહીં નીચે જે આવતા છે ઓટોમેટિકલી આવતા જ હશે એ તો ફોર્મ્યુલા પ્રમાણે ઓટોમેટિકલી નીચે આવશે તો એને તો તમારે યાદ રાખવાની જરૂર નથી ખાલી ઉપર શું આવે છે એ જુઓ તો જો ઉપર 1 આવે તો n - 1 વાળા જોડવાના જો જોડતા અહીં એ તમે જોડી દીધું અને જોડતા તમે બે ઘટાડતા કાં તો 1/2 આપતા હો તો π/2 મૂકી દેવાના 2/3 આપતા તો 1 મૂકી દેવાના આ તો સિમ્પલ છે ને જે sin cos ની ફોર્મ્યુલા જે અગાઉ છે એ પ્રમાણે અને અહીં જો ઉપર 2 આવતા તો સીધું એક જ ટર્મ મૂકવાનું આવશે 1/n + 1 જો 2 ઉપર 2 છે ને તો ત્યારે સીધું 1/n + 1 મૂકવાનું આવશે ઉપર 1 છે તો જો n વાળી પૂંછડી જોડવામાં આવે છે ને તો આ પ્રકારના ત્રણ કેસને તમે સીધા એક જ સાથે યાદ રાખી શકો તો આ તમે શું છે દાખલા માટે આ એની સાબિતી તમારી પૂરી થઈ ગઈ છે આ દાખલા માટે મેં સમજૂતી આપી જોઈ વાત